ફ્રેન્ડ્સ, અ સાઉન્ડ માઇન્ડ રિસાઇડ્સ ઇન અ સાઉન્ડ બોડી. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે. પણ આજે આપણને આવું જોવા મળે છે ખરું? મોટે ભાગે આ પ્રશ્નનો જવાબ નામાં આવશે, અને જેનું કારણ છે આપણી અનિયમિત જીવનશૈલી. આપણી આ જીવન પદ્ધતિને કારણે આપણે ઘણા માનસિક અને શારીરિક રોગનો ભોગ બન્યા છીએ. આયુર્વેદ પ્રમાણે અસમતોલ આહાર અને રોગ પ્રત્યેની બેદરકારી ઘણા શારીરિક અને માનસિક રોગોને આમંત્રણ આપે છે. ખોરાકની વાત કરીએ તો આપણે સૌ જે ખોરાક લઈએ છીએ તે મોટે ભાગે શરીરને અનુકૂળ હોવા કરતાં સ્વાદમાં કેવો છે તેના પર વધુ ધ્યાન આપીએ છીએ. એ સિવાય આંતરિક પરિબળો જેમ કે માનસિક તાણ, લાગણીનો અભાવ, નકારાત્મક વિચારસરણી જેવા આંતરિક પરિબળોને કારણે માનસિક રોગ થાય છે. આ માનસિક અને શારીરિક રોગો એકબીજા સાથે સંકળાયેલા છે, અને એ જે શારીરિક સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, એ પાચન તંત્રને પણ નબળું પાડે છે. પાચનને લગતી સમસ્યાઓ ઊભી કરે છે. હૃદય અને ચેતાતંત્ર પર દબાણ વધારે છે. ફ્રેન્ડ્સ, વધતી જતી જે સગવડતાઓ છે તેને કારણે અત્યારની સમસ્યાઓ શારીરિક કરતાં માનસિક વધારે છે, જેમાં એકલતા, ગુસ્સો, ચિંતા વગેરેનો સમાવેશ થાય છે. ફ્રેન્ડ્સ, ગુસ્સાની વાત કરીએ તો ઘણીવાર આપણી પણ જો કોઈ માગણી કે ઈચ્છા ન સંતોષાય તો આપણને ગુસ્સો આવતો હોય છે, મન અશાંત થઈ જતું હોય છે, અને આપણે આ ગુસ્સો આપણી આસપાસની વ્યક્તિઓ કે વસ્તુઓ પર વ્યક્ત કરતા હોઈએ છીએ. આપણી અત્યારે જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેમાં આપણી પાસે શું છે તેના કરતાં શું નથી તેની સરખામણી આપણે કર્યા કરીએ છીએ, અને જે વ્યક્તિને અસ્વસ્થ બનાવે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાત શું છે તેના કરતાં બીજાને શું ગમશે તેના પર વધુ ધ્યાન આપે છે. આપણને સતત કંઈક નવું ને નવું ગમતું હોય છે. જૂની વસ્તુ આપણને ગમતી નથી. આ વધુને વધુ મેળવવાની અપેક્ષા અને મહત્વાકાંક્ષા માણસને અસંતોષ તરફ લઈ જાય છે. આપણી રોજબરોજની જિંદગી અતિશય ભાગદોડવાળી અને સ્પર્ધાત્મક બની ગઈ છે. વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં, નોકરી કે ધંધામાં સતત ચિંતામાં જ રહેતો હોય છે. જે તે જગ્યાએ સમયસર પહોંચવું અને એ સ્પર્ધામાં ટકી રહેવું, આવી મથામણ એના મનમાં સતત ચાલ્યા કરે છે, અને એને કારણે એ માનસિક અસ્વસ્થતાનો અને અસંતોષનો ભોગ બને છે, જે ઘણી બધી માનસિક અને શારીરિક સમસ્યાનું કારણ પણ બનતો હોય છે. આયુર્વેદ પ્રમાણે દરેક વ્યક્તિએ હકારાત્મક અભિગમ કેળવવો જોઈએ. આયુર્વેદ આપણને આપણી માનસિક અને શારીરિક સમસ્યાઓમાં કઈ રીતે મદદરૂપ થાય તે આપણે આજના લેસનમાં જોવાનું છે. આપણી જે જીવવાની પદ્ધતિ છે તેનો ઉકેલ અને આપણી જે માનસિક અને શારીરિક સમસ્યાઓ છે તેનો ઉકેલ આયુર્વેદ પાસે છે, અને એ આપણને આપણી આ સમસ્યાઓમાં મદદરૂપ થાય છે. તો ચાલો આપણે આ લેસન માઇન્ડ, બોડી અને મેડિસિન શરૂ કરીએ. યુનિટ 4, રીડ 1, માઇન્ડ, બોડી, મેડિસિન. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. જો આપણે આપણી આસપાસના જુદા જુદા માણસોને જોઈશું તો આપણને ખબર પડશે કે આપણામાંથી બધા એક સરખા નથી. Each one of us is different in many ways, both physically and mentally. આપણામાંથી દરેક શારીરિક અને માનસિક બંને રીતે ઘણી બાબતમાં જુદા પડીએ છીએ. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. Well-being એટલે સારું આરોગ્ય. આપણે આપણી ખુશી અને સારા આરોગ્ય માટે આપણો સ્વભાવ અને બીજાના સ્વભાવને સમજવો જોઈએ. The shapes and size, temperaments and characters of people have lot of variation that must affect our health and happiness. Variation એટલે વિવિધતા, ફેરફાર. માણસોના આકાર, કદ, સ્વભાવ અને ચારિત્ર્યમાં ઘણી બધી વિવિધતા હોય છે જે આપણા સ્વાસ્થ્ય અને ખુશી પર અસર પહોંચાડે છે. According to Ayurved, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. Owing to એટલે ને કારણે, અને પેથોજન્સ એટલે રોગ ઉત્પન્ન કરે એવા જીવાણુઓ. એક્સપોઝર એટલે ખુલ્લું થવું અથવા તો અસુરક્ષિત રહેવું. આયુર્વેદ પ્રમાણે શારીરિક રોગો મુખ્યત્વે બાહ્ય પરિબળો જેવા કે અસમતોલ આહાર અથવા તો રોગ ઉત્પન્ન કરે તેવા જીવાણુઓ પ્રત્યે બેદરકાર રહેવાને કારણે થતા હોય છે. ઓઈંગ ટુ એટલે કારણે.
Mental diseases arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. માનસિક રોગો મુખ્યત્વે આંતરિક પરિબળો જેવા કે સમજણનો ખોટો ઉપયોગ અને નકારાત્મક લાગણીઓમાં થતો વધારો એને કારણે થતા હોય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે સકારાત્મક વિચારસરણીની ટેવ વિકસાવવી જોઈએ. ઇટ હેઝ એ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન આર ઇમોશન્સ. આપણી લાગણીઓ ઉપર તેમની સારી અસર થાય છે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. Seldom એટલે ભાગ્યે જ. છતાં શારીરિક અને માનસિક બંને રોગો એકબીજા સાથે સામાન્ય રીતે સંકળાયેલા છે અને એકબીજા વગર ભાગ્યે જ થતા હોય છે. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. કેટલાક રોગો જેમ કે ગંભીર ચેપ કે જે સંપૂર્ણપણે શારીરિક કારણોને કારણે થતા હોય છે અને જેની સંપૂર્ણ સારવાર માત્ર શારીરિક કક્ષાએ થઈ શકે છે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. છતાં મોટાભાગના રોગોમાં માનસિક કારણો હોય છે અને લાંબા સમય સુધી ચાલતા રોગોમાં મનોવૈજ્ઞાનિક અસરો હોય છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. શારીરિક રોગ લાગણીઓને નુકસાન પહોંચાડે છે અને બુદ્ધિને નબળી પાડે છે, જે શારીરિક મુશ્કેલીઓમાં પરિણમી શકે. They lead to dietary problems, strain the heart and nerves, and weaken the physical body. તે પાચનને લગતા પ્રશ્નો તરફ દોરી જાય છે, હૃદય અને ચેતાતંત્રને દબાણ આપે છે અને જે શરીર છે તેમને નબળું પાડે છે. In the modern developed world, our problems are mainly psychological. આધુનિક અને વિકસિત દુનિયામાં આપણા પ્રશ્નો મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક હોય છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. આપણી પાસે પૂરતા પ્રમાણમાં, સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં ખોરાક, કપડાં અને મકાન છે જે મોટાભાગના શારીરિક રોગો થતા અટકાવે છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. આપણે કોઈ મોટી શારીરિક મુશ્કેલીઓ ન હોવા છતાં પણ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરીએ છીએ. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress. આ અસ્વસ્થતા એકલતા, પ્રેમ અને કદરનો અભાવ, ગુસ્સો, દબાણ કે વ્યગ્રતા જેવી લાગણીઓ સ્વરૂપે બહાર આવે છે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. તે આપણી શારીરિક ઉર્જાને નબળી પાડવા તરફ લઈ જાય છે અને આપણે જે કરવું છે ખરેખર તે કરતા અટકાવે છે. Our very way of life breeds unhappiness. આપણી જીવનશૈલી જ દુઃખને પોષણ આપે છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. આપણું દૈનિક જીવન વ્યસ્ત અને અવ્યવસ્થિત છે જેમાં શાંતિ કે સંતોષ બહુ જ ઓછા પ્રમાણમાં છે. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. આપણે સારો ખોરાક, પાણી, હવા અને સુખી કુટુંબ જીવન જેવી મૂળભૂત બાબતોને નુકસાન પહોંચાડ્યું છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. શહેરીકરણ અને પ્રચાર માધ્યમો દ્વારા નિયંત્રિત એવી કૃત્રિમ દુનિયામાં આપણે રહીએ છીએ. There is little to nourish the soul. Nourish એટલે પોષણ આપવું અને soul એટલે આત્મા. Little એટલે બહુ જ થોડું. આપણી જાતના પોષણ માટે આપણી પાસે ભાગ્યે જ કંઈક છે. We always desire new things and are seldom content with what we have. આપણે હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા કરીએ છીએ અને આપણી પાસે જે છે તેનાથી ભાગ્યે જ સંતુષ્ટ છીએ.
વી ઓલવેઝ ક્રેવ એટલે અત્યંત ઈચ્છા હોવી, ટુ હેવ મોર, ઝંખના હોવી. આપણને હંમેશા વધુ ને વધુ હોય તેવી ઝંખના હોય છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. સ્ટીલ એટલે અહીંયા સ્વસ્થ અને એટ રેસ્ટ એટલે શાંતિ. આપણે ક્યારેય સ્વસ્થ કે શાંત હોતા નથી. આર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ. ક્વિક ફિક્સ એટલે તરત રાહત થઈ જાય તેવું. ટુ કીપ અસ ગોઈંગ ઇન આર રોંગ લાઇફસ્ટાઇલ એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ આર પ્રોબ્લેમ્સ. આપણી અયોગ્ય જીવનશૈલીને આગળ વધારે એવી ઝડપી સાજા થવાની દવા આપણે વધારે ઉપયોગમાં લઈએ છીએ અને ભાગ્યે જ આપણી મુશ્કેલીઓના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ આર પ્રોબ્લેમ વિલ ગો અવે, બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી એ સિમ્ટમ. સિમ્ટમ એટલે લક્ષણ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આપણી મુશ્કેલીઓ જતી રહેશે તેવી આશા રાખીને આપણે ઝડપી સાજા થવાની દવા લઈએ છીએ, પણ એટલું ઓળખી શકતા નથી કે આ માત્ર આપણી અસંતુલિત જીવનશૈલીનું એક લક્ષણ હોઈ શકે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. વોર્નિંગ લાઇટ એટલે ચેતવણીની નિશાની. ધેટ વી મસ્ટ નોટિસ. નોટિસ એટલે નોંધ કરવી. તે એક ચેતવણીની નિશાની છે જે આપણે નોંધવું જ જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબીંગ. બીજી બાજુ આયુર્વેદ કુદરત સાથે સંવાદિતા, સાદગી અને સંતોષ એ સ્વાસ્થ્ય માટે મુખ્ય છે એવું શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. તે દર્શાવે છે કે સંતુલિત અવસ્થામાં કઈ રીતે રહેવું કે જેમાં સંતોષ એ ભોગવવાનું નહીં પણ હોવાપણાની બાબત છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. તે આપણને સર્જનાત્મકતા અને સુખના સ્ત્રોત સાથે જોડે છે કે જે આપણી અંદર છે, જેથી કરીને આપણે માનસિક પ્રશ્નોને કાયમી ધોરણે દૂર કરી શકીએ. આયુર્વેદ provides a real solution to our health problems which requires to change how we live, think and observe. આપણે કઈ રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તેમાં ફેરફાર દેખાડીને આયુર્વેદ આપણા આરોગ્યને લગતા પ્રશ્નોનો સાચો ઉકેલ આપે છે. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદથી રોગમુક્તિના તબક્કાઓ. આયુર્વેદ recognizes 4 primary levels of healing. આયુર્વેદ રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કાઓની ઓળખ આપે છે. ફર્સ્ટ, ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર. સેકન્ડ, ડિસીઝ પ્રિવેન્શન એટલે કે રોગની અટકાવવો. થર્ડ, લાઈફ એન્હાન્સમેન્ટ જીવન લંબાવવું. ફોર્થ, અવેરનેસ ડેવલપમેન્ટ જાગૃતતાનો વિકાસ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. મોટે ભાગે આપણે જ્યારે માંદા પડીએ છીએ ત્યારે તબીબી સારવારને શરૂ કરીએ છીએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. આ તબીબી સારવારનું સ્વરૂપ જે રોગ થઈ ચૂક્યો હોય છે તેના ભાગરૂપે હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે ભાંગી ગયેલ છે તેમને સુધારવાનો તેનો ધ્યેય હોય છે. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. આમ છતાં દવાની શરૂઆત રોગની સારવાર સાથે કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી ચૂક્યો હોય છે. At this stage, we are left with no option but using drugs and surgery. Drugs એટલે દવા, which may have many side effects in the long run. છેવટે આપણી પાસે દવા અને સર્જરીનો ઉપયોગ કર્યા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી કે જેની લાંબા ગાળે ઘણી આડઅસરો હોઈ શકે. A higher level of healing aims at preventing disease before they manifest. Manifest એટલે દેખાવવું. ઉચ્ચ કક્ષાની રોગમુક્તિનું ધ્યેય રોગ દેખાય તે પહેલાં જ તેને અટકાવવાનો હોય છે. પ્રિવેન્ટિંગ એટલે અટકાવવું. ટુ
To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. આ કક્ષાએ પહોંચવા માટે આપણે આપણી જીવનશૈલી, પર્યાવરણ, કામ અને માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. Eliminate the wrong factors એટલે કે બિનજરૂરી પરિબળોને દૂર કરવા. રોગ સામે લાચાર બનાવે તેવા બિનજરૂરી પરિબળોને આપણે આપણી દરરોજની જીવનશૈલીમાંથી દૂર કરવા જ જોઈએ. ટુ સમ એક્સટેન્ટ, થોડે ઘણે અંશે, વી આર ઓલવેઝ સિક બિકોઝ આર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. અનસ્ટેબલ એટલે અસ્થિર અથવા તો અનિયમિત. થોડે ઘણે અંશે આપણે દરરોજ બીમાર હોઈએ છીએ કારણ કે આપણું જીવન જ અનિયમિત છે. There are always some diseases attacking us, particularly in changes of season or in the aging process. ખાસ કરીને ઋતુઓના ફેરફારને કારણે અથવા તો આયુષ્ય વધવાની પ્રક્રિયાને કારણે કેટલાક રોગો હંમેશા આપણા પર હુમલો કરતા રહે છે. હેલ્થ ઇઝ એ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ. નેવિગેટિંગ એટલે ચલાવવું, હંકારવું. અ શિપ અપોન ધ સી. સમુદ્રમાં જહાજને ચલાવવાની જેમ આરોગ્ય એ સતત અનુકૂળતાઓ કરવાની બાબત છે. આર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. ઓનગોઈંગ કન્સર્ન એટલે સતત કાળજી. આપણું સ્વાસ્થ્ય એ સતત કાળજીની બાબત છે. The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. થેરપી એટલે ઉપચાર પદ્ધતિ. જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ ત્રીજી કક્ષાની સારવાર છે, જેનો હેતુ આપણી જીવન જીવવાની ક્ષમતાને સુધારવાનો અને લાંબુ જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો છે. ઇનેબલિંગ એટલે સક્ષમ બનાવવું. ઇટ ડઝ નોટ મિયરલી એટલે માત્ર, પ્રિવેન્ટ એટલે અટકાવવું, ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ આર પોઝિટિવ એનર્જી. તે માત્ર રોગને અટકાવતું જ નથી, પણ આપણી સકારાત્મક ઉર્જાને કઈ રીતે વધારી શકાય એ દર્શાવે છે. હાવેવર, આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. આયુર્વેદનો હેતુ સ્વાસ્થ્ય જાળવવાનો, રોગોને અટકાવવાનો અને આપણને લાંબુ જીવન જીવવામાં મદદ કરવાનો છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. સાવધાની વિકસાવવી એ આયુર્વેદ સારવારની ચોથી કક્ષા છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આ માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમની જરૂર પડે છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. તંદુરસ્ત હોવું એ જરૂરી છે, પણ સ્વાસ્થ્ય એ પોતે જ અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. જીવનને લંબાવતા રહેવું. પ્રોલોંગ એટલે લંબાવતા રહેવું. આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણે જે વસ્તુ કરવી છે તે માટે વધારે સારી ઉર્જા મેળવવી એ જ માત્ર પૂરતું નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ આર એનર્જી ફોર એન્ડ વાય. આપણે શેના માટે આપણી શક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ અને શા માટે કરી રહ્યા છીએ એ બાબત વિચારવી જોઈએ. The quality of our awareness is the real fruit of all that we do. It is our ultimate expression. Ultimate expression એટલે છેલ્લી અભિવ્યક્તિ, છેવટની અભિવ્યક્તિ. The essence of who we really are. તે જ આપણી છેલ્લી એટલે કે સાચી અભિવ્યક્તિ છે. આપણે જે ખરેખર છીએ તેનો તે અર્થ છે. Our awareness is the only thing we can take with us until we die. આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણી પાસે એક જ વસ્તુ રાખી શકીએ એમ છીએ અને તે છે સાવધાની. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. ડિક્લાઇન એટલે નાશ પામવો અથવા તો અંત લાવવો. આપણું શરીર અને મન નાશ પામે તો પણ તે એટલે કે આ સાવધાની વધવાનું શરૂ રાખે છે. ધસ ઇટ ઇઝ આર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. એડ એટલે મદદ અથવા તો હેલ્પ. આમ ઉંમર વધવાની પ્રક્રિયામાં તે મોટામાં મોટો સહારો અથવા તો મદદ છે.
This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. અલ્ટિમેટ ગોલ એટલે કે અંતિમ ધ્યેય. આયુર્વેદનો અંતિમ ધ્યેય આપણને પીડા અને દુઃખમાંથી મુક્તિ આપવાનો છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ એટલે કે માનસિક રોગો. તમામ માનસિક રોગોનો છેલ્લો ઇલાજ સાચી સાવધાની છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. પણ તેને સમજવા માટે પહેલાં આપણે મન અને તેના કાર્યોને સમજવા જ જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી જ શરૂઆત કરવી એ વધારે સારું છે. ઇન ધીસ ડિરેક્શન આર જર્ની પ્રોસીડ્સ. અને આ દિશામાં આપણી યાત્રા આગળ વધે છે.